નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગેંડા સર્કલ વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંયા જે રીતના જે આ પિઝાનું એક શોપ છે તેમના દ્વારા અત્યારે ફ્રીમાં પિઝા આપવાની જે એક સ્કીમ છે તે કરવામાં આવી છે અને જેને લઈને જે પિઝા ચાહકો છે, જે પિઝાના શોખીનો છે, તેમની મોટી લાઈનો છે તે જોવા મળી રહી છે અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જેવી અહીંયા સ્કીમ શરૂ થાય ને તરત જ જે મોટી સંખ્યામાં જે પિઝાના શોખીનો છે તે અહીંયા પહોંચી આવ્યા છે। જે રીતના ટાઈમિંગ આપવામાં આવ્યો હતો તે ટાઈમિંગ મુજબ જ અહીંયા જે પિઝા છે તે આજે ફ્રી આપવામાં આવી રહ્યા છે, જેને લઈને આ તમામ જે પિઝાના જે શોખીનો છે તે અહીંયા પહોંચ્યા છે। પિઝા લેવા માટે તેઓ પહોંચી રહ્યા છે। હાલ જે રીતના અહીંયા સમય છે તે 12 થી 2 નો જે ટાઈમ હતો તે ટાઈમ પર અહીંયા પિઝા છે તે ફ્રીમાં આપવામાં આવ્યા હતા, જેને લઈને જે ગ્રાહકો છે, જે પિઝાના શોખીનો છે તેઓ અહીંયા હાલ જે રીતના અહીંયા જે મોટી સંખ્યામાં જે આપ લોક ટોળા જોઈ રહ્યા છો તે ફ્રીમાં પિઝા લેવા માટે વાંધો નહીં, અંદર આવી જાઓ, લઈ જાઓ, આવો કોણ છે બેનર કરો લાગી છે ભાઈ લઈ લો આ ગેંડા સર્કલ આ વાત આપણે વધારે કરવાનું છે। ગેંડા સર્કલ હાલ જે રીતના ગેંડા સર્કલ પાસે જે અહીંયા એક પિઝાની જે શોપ છે તેમના દ્વારા પિઝા ફ્રીમાં આપવાનું જે અહીંયા આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આપ હાલ જે દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ છે તે પિઝાના શોખીનો છે તે અહીંયા પહોંચ્યા છે અને અહીંયા હાલ જે રીતના અમે અંદરના પણ આપણે દ્રશ્ય બતાવીશું, પણ અંદર પણ અહીંયા એટલું પણ અહીંયા જોવા મળી રહ્યો છે। એમનો લઈ ગયો હોય અત્યારે આ પાર્ટીનો પિઝા લેવા માટે એને લઈને અનેક લોકો અત્યારે અહીંયા લાઈનમાં કતારમાં લાગ્યા હતા। છેલ્લી મિનિટોની અંદર તમામ લોકો હજુ પણ લાઈનમાં જે રીતના અહીંયા જે પિઝાના પહોંચી રહ્યા છે અને જેમને એક જે પિઝા છે તે અહીંયા આપવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આખું જે અહીંયા ક્રાઉડ છે તે જોવા મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે પિઝા ખાવાના જે શોખીનો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। 12 થી 2 નો છે ટાઈમ આપવામાં આવ્યો હતો, અત્યારે તે જ પ્રમાણે જે પિઝાના શોખીનો અત્યારે જે એમની શોપ છે ત્યાં આગળ દોડી આવ્યા છે અને ફ્રીમાં પિઝા તેઓ લેવા માટે અહીંયા જે અલગ જ જે પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। આટલો જ ક્રાઉડ બહારની સાઈડ પણ છે, અહીંયા ટ્રાફિક પોલીસ દ્વારા પણ જે રોડ પર ટ્રાફિક ના જામ થાય તેના માટેના વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। હાલ જે રીતના અહીંયા મોટી સંખ્યામાં જે લોકો છે, પિઝાના શોખીનો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। અમને બાજુમાં લઈ લો, માસીને બાજુમાં લઈ લો। જી આજે આ પિઝા શું કહેશો? અરે ભાઈઓ અરે 12 થી 2 સુધી પિઝા ફ્રી હતા, તમે ભીડ જોઈ શકો છો કેવી ભીડ છે, પિઝાની પડાપડી કેવી થઈ રહી છે અહીંયા ગાડી। પિઝાનો ઓફર ક્રિસમસ છે ને આજે આપણે ન્યૂ ઓપનિંગ છે એના કારણે આપણે એવરીડે ઓફર હોય છે, આપણે જે ઓફર હોય છે જોઈ શકો હાલ જે રીતના એમને આપો લોકેશન જી આજે અહીંયા આ પિઝાનું ઓપનિંગ છે તેના માટે અત્યારે માર્ટિનોઝ પિઝા માટે અત્યારે લોકો જે રીતે ફ્રીમાં વિડીયો વાયરલ થયો હતો તેને લઈને અત્યારે અનેક લોકો લાઈનમાં ઉભા હતા, સમય પૂરો થયો છે છતાં પણ
હજુ લોકો અત્યારે પીઝા લેવા માટે ઉભા છે. अभी 400 लोग ગેંડા સર્કલ પાસે આવેલું છે ત્યાં અત્યારે જે લાંબી કતારો લાગી હતી સમય પૂરો થઈ ગયો છે. હવે પીઝાનું વિતરણ બંધ થાય છે. હાલ 2 વાગ્યા સુધીનું જે સમય મર્યાદા છે તે આપવામાં આવી હતી અને તે જ મુજબ અત્યારે આ જે બંધ છે તે થઈ રહ્યું છે. હાલ મોટી સંખ્યામાં જે પીઝાના શોખીનો હતા તે આજે આ પીઝાની શોપનું ઉદ્ઘાટન પ્રસંગે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તમામ જે લોકો અહીંયા પીઝા લેવા માટે તેઓ ઘણા સમયથી તેઓ લાઈનમાં ઊભા હતા, પણ અત્યારે 2 વાગ્યા સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો સમય પૂર્ણ થતાં જ અત્યારે જે રીતના જે પીઝાની શોપનું જે શટલ છે તે બંધ કરવામાં આવ્યું છે. ભાઈ હવે પતી ગયું છે. હવે કોઈ દાદરા ચડીને આવશો એ કઈ બી કરશો કોને પીઝા વળવાને નથી. આ ઓફિશિયલ ટાઈમ હતો માટીનો એ પૂર્ણ થયો એટલે હવે કોઈ ધક્કમક્કી કરવું નહીં. આટલું સોશિયલ મીડિયા પર હાલ જે રીતના આ જે શોપ છે તેનું જે ઓપનિંગ હતું અને ઓપનિંગનો જે એક વિડીયો છે તે તેમના દ્વારા શેર કરવામાં આવ્યો હતો કે ઓપનિંગના 2 કલાક માટે જે પીઝા છે તે ફ્રી આપવામાં આવશે, જેને લઈને આ તમામ જે આપ લોકો જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં તેઓ પીઝા લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. માટીનો પીઝા બી તમને હાથ જોડીને સોરી કહે છે. અડધો કલાક પછી તમારે પીઝા ખાવા હોય તો અડધો કલાક પછી તમે ડાઇનિંગમાં બેસીને પે કરીને ખાઈ શકો છો. હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે જરૂરિયાતમંદ લોકો છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, બાળકો છે, તેઓ પણ અહીંયા આવ્યા છે ને તેઓને પણ એક આશા હતી કે અહીંયા તેઓને ફ્રીમાં પીઝા મળશે ને તેમને ખાવાનો મળશે, પણ અત્યારે જે રીતના સમય મર્યાદા પૂર્ણ થતાં જ અત્યારે જે એ સ્કીમ હતી પીઝા ફ્રીમાં આપવાની તે સ્કીમ અત્યારે બંધ કરી દેવામાં આવી છે અને તમામ લોકો છે તે અત્યારે અહીંયાથી ધીરે ધીરે છૂટા પડી રહ્યા છે. હાલ અહીંયા મોટી સંખ્યામાં લોકટોળાનો જે જમાવડો થયો હતો અને હાલ જે અહીંયા માર્ગ પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા કે એટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે ફ્રીના પીઝા લેવા માટે પહોંચ્યા હતા. અત્યારે સ્કીમ બંધ થતાની સાથે ધીરે ધીરે પબ્લિક છે તે હવે અહીંયાથી નીકળી રહ્યા છે. પીઝા એક નંબર હતો, અહીંયા આવ્યા હતો અને લાઈન ભીડ બહુ વધી હતી. આપને પૂછો તમે અહીંયા કેટલી બી વાર ઉભા રહેશો શું કરશો? પીઝાની ઓફર છે અહીંયા પૂર્ણ થઈ, અહીંયા પતી ગઈ એટલે હવે એ ઓફર ક્લોઝ થઈ ગઈ છે. 2 કલાક આપણે ઓફર રાખી હતી, 2 કલાક આપણે ચાલુ રાખ્યું, 2 વાગે એટલે ઓફર બંધ કરી દીધી. અમારા માટે ફ્રીમાં આવું થોડી ચાલે. તમે રિપોર્ટ એટલે એ માટે સોરી. ફ્રીમાં ના લેવાનું તો પછી અમારે સુગર નહીં કર્યા આવું ના ચાલે. તમે કેવું અમે તો રિપોર્ટિંગ કરતા હતા એટલે અમારે જોડાયેલા જ ભાઈ આલવું પડશે. હાલ જે સ્કીમ છે તે અત્યારે બંધ કરવામાં આવી છે અને જે રીતના જે લોકટોળાનો અહીંયા જમાવડો થયો હતો તે હવે ધીરે ધીરે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે.